નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમે અહીંયા વણ ખેડાયેલા અલગ અલગ પ્રકારના વિષયોને લઈને એનું બ્રેઇનસ્ટોર્મિંગ કરીને અમારા એક્સપર્ટ્સની પેનલ દ્વારા ઘણા બધા મુદ્દાઓને આપની સમક્ષ લાવીને આપને એનલાઇટન કરવાનો પ્રયાસ કરીએ છીએ। આજે એક એવો મુદ્દો છે જેના વિશે વાત કરતા પહેલા હું થોડીક નાની ભૂમિકા બાંધું કે હું તમે ને આપણે છેક સ્કૂલ કક્ષાએથી લઈને અત્યાર સુધી લગભગ એમ માનો ને કે 5-7 વર્ષ પહેલા સુધી ભૂગોળની ચોપડીમાં એન્વાયરમેન્ટ સાયન્સ આ વિષય ભણતા હતા। આપણને એમ હતું કે કોઈ અલગ જ પ્રકારના લોકો દુનિયાની અલગ અલગ જગ્યાએ ભેગા થઈને અલગ અલગ વિષય ઉપર બ્રેઇનસ્ટોર્મિંગ કરે અને તારણો આપે અને એમાંનું કશું આપણે રૂબરૂ જોઈએ નહીં કે સમજણ ના પડે। એક આવી છાપ એન્વાયરમેન્ટ એક્સપર્ટ્સ પ્રત્યે હતી। એ તમામ છાપ છેલ્લા કેટલાય સમયથી એમણે જે તારણો છેલ્લા 30-40 વર્ષથી આપ્યા છે એની સામે સંપૂર્ણ સાચી પડી રહી છે। એમણે જે ચેતવણીઓ આપી હતી એ આજે નજર સામે આવી રહી છે। તમને વાત કરું તો 1985માં મેક્સિકોનો અર્થક્વેક, એ પછી લોસ એન્જલસ અર્થક્વેક, એ પછી જાપાનમાં કોબેનો 1993નો અર્થક્વેક, 95માં ભારતમાં લાતુર અને કિલ્લારીનો અર્થક્વેક, 2001નો ગુજરાતનો કચ્છનો ડેડલી અર્થક્વેક, એ પછી તમે જોવા જાઓ તો હૈતીમાં એક ભયંકર ભૂકંપ આવ્યો અને સૌથી ખતરનાક તો 2011નો જાપાનનો પેસિફિકનો અર્થક્વેક અને સુનામી। હવે એવું લાગે છે કે એમણે જે ચેતવણીઓ આપી હતી જેને લાઇટલી લેવાતી હતી એ બહુ ગંભીર વાતો છે અને દુનિયા જોઈ રહી છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે। મિત્રો, આ સંદર્ભમાં મને એક યાદ આવે છે કે આપણા વિદ્વાન પ્રોફેસર નિરંજન ભગતે 5 વર્ષ પહેલા સાહિત્ય પરિષદના એક કાર્યક્રમમાં એક મહાન કવિની લાઈન કોટ કરી હતી, અપરૂટ એ બ્લેડ ઓફ ગ્રાસ એન્ડ એ ડિસ્ટન્ટ સ્ટાર વિલ ટ્રેમ્બલ। એટલે કે ઘાસનું એક તણખલું ઉખાડો અને દૂરનો એક તારો ધ્રુજી ઉઠશે। આપણે તો હજી અહીંયા વાત કરીએ છીએ ખાલી ઇકોલોજી એટલે માનવજાત અને કુદરતનો સંબંધ, એટલે હજી તો આપણે પૃથ્વી સુધી સીમિત છીએ। આમણે તો વાત કરી છે બ્રહ્માંડનો તારો ધ્રુજી ઉઠશે। તો એન્વાયરમેન્ટ આટલું ગંભીર છે। આજે આ વિષય ઉપર આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે મહેશ પંડ્યા, જે એક બહુ જાણીતા પર્યાવરણ નિષ્ણાત છે અને એમણે આ ક્ષેત્રમાં 25 વર્ષથી મેગેઝિનની સાથે ઘણા કાર્યો કર્યા છે અને અબોવ ઓલ હમણાં જ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જે એન્વાયરમેન્ટ સમિટ થઈ એમાં તેઓ ભાગ લઈને આવ્યા છે। એ ઉપરાંત આપણી સાથે છે પૈરવી અને મૌસમ સંસ્થાના સંયોજક અજય કુમાર ઝા, જે પોતે પર્યાવરણ નિષ્ણાત છે, જે આપણી સાથે દિલ્હીથી જોડાયા છે। આપકા ભી સ્વાગત है અજયજી। અને થોડા સમય પછી આપણી સાથે સ્વીડનથી જોડાશે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, જેઓ વ્યવસાય ડોક્ટર હોવા ઉપરાંત આઈએફએસ છે અને એન્વાયરમેન્ટમાં એમનો બહુ જ ઊંડો રિસર્ચ છે। મહેશભાઈ જી, મેં અગાઉ કહ્યું એમ આ વિષય સામાન્ય માણસને પહેલા એટલો નહોતો સ્પર્શતો જેટલો હવે જાત અનુભવથી સ્પર્શી રહ્યો છે। મારા ખ્યાલથી દુનિયાની 750 કરોડની જે પ્રજા છે એમાં હવે એક પણ માણસ એવો નહીં હોય કે જેને અર્થક્વેક, સુનામી, એવેલેન્ચ, લેન્ડસ્લાઇડ થી લઈને કોઈ પણ કુદરતી કે કૃત્રિમ આપત્તિનો સામનો ના કર્યો હોય। એટલે જ્યાં સુધી એવું કહેવાય છે કે આપણી ખુરશીને નીચે કરંટ ના લાગે ત્યાં સુધી વાયર રિપેરિંગ થતો નથી। એટલે હવે દરેકને આ વસ્તુ સમજાવવા માંડી છે કે આ વસ્તુ સિરિયસલી લેવી જોઈએ। સૌથી પહેલા તો એન્વાયરમેન્ટ શું છે એ તો લોકોને થોડી ખબર છે, પણ ગ્લાસગો સમિટમાં આપ જઈને આવ્યા એનો હેતુ, બ્રેઇનસ્ટોર્મિંગ સેશન્સ અને એનું આઉટકમ, એનું અમારા દર્શકોને થોડુંક સમજાવો। જીએસટીવીને એક તો અભિનંદન કે આટલો સરસ વિષય એમણે લીધો છે અને અજય કુમાર ઝાએ પણ હા પાડીને એ પણ દિલ્હીથી જોડાયા, એમનો પણ આભાર કે દર્શકોને એનો લાભ મળશે, એમની વિદ્વતાનો પણ લાભ મળશે। આપણે પૂર્વભૂમિકામાં બહુ સરસ વાત કરી કે પહેલાં એ પાંડિત્યપૂર્ણ ચર્ચાઓ તરીકે લેખાતી હતી, ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે આ બધા પંડિતો ભેગા થઈને, બટ નાવ ક્લાઇમેટ ચેન્જ ઇઝ હેપનિંગ, એ વાસ્તવિકતા બની ચૂકી છે અને બધા એનો અનુભવ કરી ચૂક્યા છે। એ પછી તાવતેનું વાવાઝોડું હોય કે પછી વાવાઝોડું હોય કે બનાસકાંઠાનું પૂર હોય કે પછી ઉત્તરાખંડની જે હિમશિલાઓ ગગડીને જે નુકસાન થયું હોય તે હોય। એટલે હવે બધાને ખબર પડવા માંડી છે કે આજે શિયાળામાં તમે ને હું બંને દક્ષેશભાઈ સ્વેટર સિવાય સ્ટુડિયોમાં બેઠા છીએ, તે પણ એક ક્લાઇમેટ ચેન્જની એક અસર છે।
અને એટલા માટે જ યુનાઇટેડ નેશનમાં એક એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ ચાલતો હતો અને એમાં બી ખબર પડી કે આ તાપમાન વધવાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે ને ગ્લોબલ વોર્મિંગથી ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે. અને એટલા માટે એક વિદ્વાનોની એક પેનલ બની જેને IPCC કહેવાય છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. એમાં વિદ્વાનો બધા વૈજ્ઞાનિકો ભેગા થયેલા અને એમણે બધી ચિંતાઓ વ્યક્ત કરેલી અને એના પરથી યુનાઇટેડ નેશનને બી ફરજ પડી કે એમણે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ નામનું એક જુદું આખું તંત્ર ઊભું કર્યું અને એમાં દર વર્ષે આની ચર્ચાઓ થાય છે. એટલે એના COP કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે જે દેશો એમાં સહી કરે છે એ દેશોની મિટિંગ થાય છે અને અમારા જેવા અજયભાઈ જેવા છે, અમારા જેવા લોકો જાય એમાં અમે લોકો પણ ઇનપુટ આપીએ, એ ડ્રાફ્ટ થાય એ બધામાં અને લોકોને વાત પહોંચે, લોકોની વાતો પહોંચાડીએ, એ થાય. એનો મુખ્ય હેતુ જે એ છે કે તાપમાન વધવાથી આ ગ્લોબલ વોર્મિંગ થયું તો તાપમાનને કેવી રીતે કંટ્રોલ કરાય. એટલે તાપમાન આપણે જાણીએ છીએ કે આ જે ફ્યુઅલ વાપરીએ છીએ આપણે ફોસાઇલ ફ્યુઅલને બધાથી આ થાય છે તો એ એમિઝન કેવી રીતે અટકે અને એમિઝન થવાથી જે પ્રોબ્લેમ થાય છે એટલે એમાં ખાસ તો એડપ્ટેશન, આવી પડેલી પરિસ્થિતિને સ્વીકારવી. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને દક્ષેશભાઈ તો પનારે પડ્યું છે તો નિભાવવું તો પડે ને, એ એડપ્ટેશન. મિટિગેશન, કેવી રીતે આ પોલ્યુશન ઘટાડીશું, આ એર પોલ્યુશન કેવી રીતે ઘટાડીશું, એક મુદ્દો એ છે. ફિનાન્સ, કારણ કે એના માટે પૈસા જોઈશે. ધનાઢ્ય દેશો પ્રદૂષણ કરે છે અને ભોગ બને છે ફિલિપિન્સ, ફિજી, આફ્રિકાના દેશો કે ભારત જેવા દેશો પણ એનો ભોગ બને છે. તો એ ફિનાન્સ કેવી રીતે ઊભું કરવું, એક એની ચર્ચા થાય. ટેકનોલોજીકલ ટ્રાન્સફર, આ બધા વિકસિત દેશોએ ટેકનોલોજીઓ ઊભી કરી છે જેનાથી એમિઝન ઘટે છે. તો એ ટેકનોલોજી ટ્રાન્સફર કેવી રીતે થાય તે એની વાત છે. કેપેસિટી બિલ્ડિંગ, ક્ષમતાવર્ધનની એક વાત છે કે આવા દેશોના લોકોમાં ક્ષમતાવર્ધન થાય એના માટેના યુનાઇટેડ નેશનના પ્રયત્નો અને ટ્રાન્સપરન્સી ઓફ એક્શન એન્ડ સપોર્ટની વાત, આ એના મુખ્ય એજન્ડા છે. એટલે એમાં કમિટમેન્ટ લેવામાં આવે છે. જો કે આ કમિટમેન્ટ બધા દેશો આપે કે અમે કેવી રીતે આ તાપમાન ઘટાડીશું, એટલે એમિઝન ધુમાડા કેવી રીતે ઘટાડીશું અને એ આજે મેં વાત કરી એડપ્ટેશન, મિટિગેશન કેવી રીતે કરીશું, એ બધી વાત છે. અને એટલા માટે જુદા જુદા દેશો એમાં એગ્રી થાય છે અને એમના એક્શન પ્લાન રજૂ કરે છે કે અમે આવનારા વર્ષોમાં આ પ્રમાણે અમે ધુમાડા ઘટાડીશું અને અમારા દેશના લોકોને સંરક્ષણ આપીશું. આ હેતુ આ યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ કાર્બન જે છે એની વાત છે, એ કોપની આ વાત છે, આ હેતુ છે. દક્ષેશભાઈ. મહેશભાઈ, આ તો એક ઓવરવ્યૂ થયો. આમાં વધારે ઊંડા જઈને આપણે વાત કરીશું કે એક સામાન્ય માણસને રસ પડે કે સ્पर्शे એવી सीधी कई बात थी. अजय जी, आपके साथ आते अभी फिर से आपका स्वागत है इस कार्यक्रम में. जैसे कि महेश भाई ने बताया ग्लासगो समिट के सोल और आउटकम के बारे में, तो आपके हिसाब से उसका मायने क्या है और पूरे दुनिया को जो स्पर्श कर रहा है वो एनवायरमेंट हेजर्ड्स के जो सबसे अहम मुद्दे हैं उसके बारे में आप हमें बताइए. बहुत बहुत धन्यवाद पहले तो मुझे यहाँ पे गुजरात समाचार टीवी में बुलाने के लिए. देखिए, अभी 2 महीने पहले इंटर गवर्नमेंटल पैनल ऑन क्लाइमेट चेंज है, ये तकरीबन 200 देशों के वैज्ञानिकों का बना हुआ एक समूह है. उनकी रिपोर्ट आई थी. उन्होंने कहा कि जलवायु परिवर्तन या जलवायु संकट कहें, उसके प्रभाव, दुष्प्रभाव दुनिया के हर एक रीजन में हो रहे हैं और ये दुष्प्रभाव जो है आगे आने वाले वर्षों में बढ़ने वाले हैं. खास करके हम बाढ़ या अतिवृष्टि कहें, अकाल या सुखाड़ कहें, हीट वेव्स कहें, ये सब चीजें जो है इसकी फ्रीक्वेंसी भी बढ़ेगी, इसकी इंटेंसिटी भी बढ़ेगी और इसका स्कोप भी बढ़ेगा. तो इन सब चीजों से क्या होता है कि हम देखते हैं कि लाखों लोग हर एक साल अपने घर से विस्थापित हो रहे हैं, अपने देश से विस्थापित हो रहे हैं. हमारे देश में भी है, देश से बाहर भी जो लोग जाते हैं जो इन समस्याओं से जूझते हैं, वो अपनी लाइवलीहुड जनरेट करने के लिए अपने घर बार, अपना कल्चर, अपनी संस्कृति, अपनी जमीन सब कुछ छोड़ के, अपना परिवार छोड़ के दूसरे देशों में जाते हैं और कई मौतें भी जो इस तरह के एक्सट्रीम क्लाइमेट इवेंट्स हैं इसकी वजह से होती है. और इस रिपोर्ट का ये भी कहना था कि पहले ऐसा समझा जा रहा था कि 2040 तक धरती का तापमान जो है एवरेज, वो अगर हम देखें प्री इंडस्ट्रियल टाइम से, जो कि अभी 1.1 डिग्री सेल्सियस बढ़ चुका है,
वो 2040 तक पहले संभावना थी कि 1.5 डिग्रीज बढ़ जाएगा, लेकिन अभी जो रिपोर्ट आई है उसका कहना है कि ये तापमान में वृद्धि 1.5 डिग्री सेल्सियस जो है 2040 तक ही आ जाएगी। पहले इसका मानना था कि 2040 तक आएगी, अभी इसका कहना है 2030 तक ही आ जाएगी। तो ऐसी परिस्थिति में दुनिया भर के लोगों को जो कि जलवायु संकट की मार झेल रहे हैं, उनकी अपेक्षा थी कि कुछ ठोस कदम इस COP 26 में लिए जाएंगे। और जो आयोजक हैं यूके और इटली, इन्होंने कहा था कि 1.5 डिग्रीज के टारगेट को अचीव करने का ये आखिरी प्रयास हो। लेकिन हम अगर देखें तो इस कॉन्फ्रेंस के आउटकम्स ऐसे नहीं रहे। खाली बात कही गई है कि हम प्रयास करेंगे 1.5 डिग्री सेल्सियस तक तापमान को रोकने के लिए, लेकिन इसके लिए क्या कंक्रीट प्रयास किए जाएंगे वो नहीं लिखा हुआ है। तो मेरे हिसाब से ये कॉन्फ्रेंस एक फेलियर था। क्यों फेलियर था? जस्टिस के हिसाब से और मिटिगेशन के हिसाब से। अगर हमको तापमान इस सदी के अंत तक 2030 तक जो इस सदी के अंत तक बढ़ने वाला तापमान 1.5 डिग्री तक रोकना है, तो 2030 तक हमको 125 गीगा टन्स, जिसको बिलियन टन्स कहते हैं, कार्बन एमिशन कम करना होगा। आप समझ सकते हैं कि अभी जो तकरीबन दुनिया भर का कार्बन एमिशन है वो 60 गीगा टन के आसपास है। तो 125 गीगा टन आने वाले 8 वर्षों में 2030 तक कम करना पड़ेगा। और इसकी कोई संभावना इस कॉन्फ्रेंस के आउटकम से नहीं दिखती है, कोई कंक्रीट कदम नहीं दिखते हैं कि कैसे ये किया जाएगा। इतना एमिशन में, उत्सर्जन में कमी अभी तक दुनिया भर में कभी नहीं हुआ है, मानवता ने नहीं किया है, देशों ने नहीं किया है। और ये इतना बड़ा कदम होने वाला है और इसको और सीरियसली और सिंसियरिटी के साथ डील किया जाना चाहिए था। जो धनी देश हैं, इंडस्ट्रियलाइज्ड कंट्रीज हैं, औद्योगिकृत देश हैं, अभी तक वातावरण में जितना कार्बन है उसमें से 70% तकरीबन सिर्फ 6 कंट्रीज, यूके, यूएस, रशिया, जापान, ऑस्ट्रेलिया, कनाडा और ईयू के 27 देश देखें। तो आप अगर देखें तो अभी तक दुनिया भर में जितना वातावरण में हमने कार्बन डाइऑक्साइड डाला है उसमें से 70% सिर्फ इन 6 देशों और यूरोपियन यूनियन ने डाला है। और आने वाले वर्षों में भी, ये सिर्फ इतिहास की बात नहीं है, आने वाले वर्षों में भी अगर हम देखें तो 2020 से 2030 के दौरान ये 7 देश जो हैं 27% कार्बन एमिशन पूरे दुनिया का करेंगे और चीन 30% पूरे ग्लोबल एमिशंस का कंट्रीब्यूट करेगा। तो आप एक तरह से देख सकते हैं कि 57% यही 8 देश कार्बन उत्सर्जन कर रहे हैं। तो जो गरीब देश हैं, जो विकासशील देश हैं, उनके लिए डेवलपमेंट स्पेस क्या बचता है? वो अपनी इकोनॉमी को कैसे बढ़ाएंगे? तो मेरा मानना है कि ये कॉन्फ्रेंस एक फेलियर था। मिटिगेशन या उत्सर्जन, जो कार्बन उत्सर्जन है उसको कम करने के हिसाब से, और दुनिया में जो न्याय है, जो हम कहते हैं क्लाइमेट जस्टिस को एड्रेस करने के लिए, जी, तो इन दोनों फ्रंट पे ये कॉन्फ्रेंस हमारे हिसाब से, और हम जैसी कई संस्थाएं दुनिया भर में जो कि क्लाइमेट जस्टिस के विषय में काम करती हैं, उनके हिसाब से एक कंप्लीट फेलियर था। अजय जी, आई मस्ट अप्रिशिएट यू कि आपने बिल्कुल सही बोल्ड स्टेटमेंट किया और फिर से बात वहीं पर आके रुकी जो मैंने अपने इंट्रो में कहा था कि हम छोटे थे और जो मानते थे कि कुछ अलग किस्म के लोग अलग किस्म की जगह पे बैठ के अलग किस्म की बातें करके लोगों को बताते हैं जो किसी की समझ में नहीं आती है। फिर से बात वहीं पे आके रुकी। आई अप्रिशिएट योर स्पिरिट एंड द बोल्डनेस ऑफ योर स्टेटमेंट। मैं आपसे सहमत हूं क्योंकि मुझे याद है कि 15 साल पहले यूएसए ने जापान में क्योटो ट्रीटी पे कार्बन एमिशन के बारे में साइन करने से मना कर दिया था। आई स्टिल रिमेंबर दैट, क्योंकि उनको पता था कि अंदर से क्राइम चल रहा है कि हम कितना कार्बन छोड़ रहे हैं। आपकी बात बिल्कुल सही है। महेश भाई, એમની વાતમાં આગળ વધતા
હું એ પૂછીશ કે આ ગ્લાસગોમાં તો ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ અને એન્વાયરમેન્ટ હેઝર્ડ્સની વાતો થઈ સારી સારી, જી. પણ જ્યાં સુધી તમારું ઘર સરખું ના હોય ત્યાં સુધી બીજાના પ્રશ્નો સોલ્વ કરવા જવાનો કોઈ હેતુ કે મતલબ જ હોતો નથી. કમિંગ બેક ટુ ઇન્ડિયા, ભારતમાં તમે છેલ્લા 10 વર્ષથી વેધર જે ચેન્જ થઈ છે તમે જુઓ, મારા ખ્યાલથી એક બબ્બે મહિના ઋતુઓ પાછળ જતી રહી છે. અત્યારે તામિલનાડુમાં પૂરની પરિસ્થિતિ છે, કોઈ જગ્યાએ વરસાદ ના થયો હોય ત્યાં આગળ પૂર આવે છે, કચ્છમાં પૂર આવે છે, રાજસ્થાનમાં પૂર આવે છે. આપણે નાના હતા ત્યારે વાંચતા હતા કે ચેરાપુંજીમાં બંધ નથી થતો વરસાદ, ત્યાં આવતા વાર લાગે છે. આ શું થઈ રહ્યું છે? વોટ ઇઝ ધીસ? દક્ષેશભાઈ બહુ સાચી વાત કરી કે જબરજસ્ત મોસમમાં પરિવર્તન આવ્યું છે અને હવે ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે એવું લખીએ તો ખોટું પડે, કારણ કે એ હવે ભૂતકાળ થઈ ગયું છે. અને જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં પાછું પાણી જળવાતું નથી, એ પણ હકીકત છે. એ આપણે ગુજરાતમાં જ જુઓ ને, ગુજરાતમાં જ જે બનાસકાંઠાનું પૂર 2017માં આવ્યું, 2015માં અમરેલીમાં આવ્યું, આ તાઉતે વાવાઝોડું આવ્યું, અને જે પરિવર્તનો આવી રહ્યા છે, જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે મોટા ભાઈ. આ વખતે પણ જુઓ, 1 મહિનો સતત ઓગસ્ટ મહિનામાં વરસાદ ના પડ્યો અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયા. આ મોસમ પરિવર્તન છે. અને બીજું મહેશભાઈ, અત્યાર સુધી આપણે હોલિવૂડની જે ફિલ્મો જોતા હતા, જી, ટ્વિસ્ટર હોય કે હાર્ડ રેન્સ હોય કે સેન એન્ડ્રિયાસ હોય, જી, વાસ્તવિકતામાં એની ઝલક જોવા મળી રહી છે. એટલે નિરંજન ભગતે બહુ સાચું કહ્યું કે તમે તળખડું તોડશો અને તાળો તૂટશે, એ હકીકત હવે થવા માંડી છે. અને મને આનંદ છે કે આપણા આ દેશના અને આપણા ગુજરાતના એક જાણીતા પૂજ્ય બાપુ, હું તો એમને પર્યાવરણવિદ કહીશ, આઝાદીના લડવૈયા તો પછી થયા, 1920માં જ્યારે ગુજરાતમાં રહેતા હતા अजय भाई, तब तक वो टाइम पे वो एक बाल्टी पानी से स्नान करते थे और बोलते थे कि यार पानी सबके लिए है, मेरे अकेले के लिए नहीं है. तब हमको पागल लगता कि आदमी पागल हो गया है क्या. और आज वही बात सही है. और हमने जो आपने घर की बात बताई, इसीलिए मैं बता रहा हूं कि ये हमने नेशनल डिटर्मिनेशन कंट्रीब्यूशन रिपोर्ट रखा है भारत ने पेरिस एग्रीमेंट के बाद, दक्षेश भाई, અને એમાં ગાંધીને ટાંકવામાં આવ્યા છે કે ગાંધીએ ટ્રસ્ટીશીપનો નિયમ આપ્યો હતો કે નેચરલ રિસોર્સિસને જાળવીએ, સાચવીએ, અને એમ કહ્યું કે આ પૃથ્વી જોડે પૂરતું છે બધાની ભૂખ સંતોષવા માટે, કોઈના લોભને નહીં. પણ લાલ કિલ્લા પરથી એમ કહેવામાં આવે કે વી હેવ ample amount of the natural resources and we have to use the optimum this thing to develop the India. અને એમાં આ લોચા પડે છે. આપણે વાત સાચી છે કે દુનિયાના દેશોએ બહુ જ કાર્બન વાપર્યો અને એને ક્લાઇમેટ ચેન્જ થાય છે, પણ હમણાં ધી લાર્સેનનો જે રિપોર્ટ આવ્યો જર્નલનો, અને એમાં એમ કહેવામાં આવ્યું કે ભારતના 17 લાખ લોકો એર પોલ્યુશનથી મર્યા છે અને ગુજરાતના 88,000 લોકો મર્યા છે. એટલે આપણે એ વાત સાચી કે વિશ્વના દેશોએ જે બગાડ્યું, પણ મારા દેશના લોકોને બચાવવા હોય તો મારે ધુમાડા ઓછા કરવા પડશે, દક્ષેશભાઈ. બીજી વાત એ કે 2008માં ભારત સરકારે 8 મિશન બનાવેલા અલગ અલગ. એમાં સોલર મિશન હતું, વિન્ડ મિશન હતું, એનર્જી એફિશિયન્સી, સસ્ટેનેબલ હેબિટાટ હતું, વોટર મિશન, હિમાલય ઇકોસિસ્ટમની પણ આપણે વાત કરેલી. હવે આ બધા કાગળ ઉપર રહ્યા છે, એનું અપડેશન પણ નથી થતું કે એની કંઈ આગળ વાત નથી વધતી. એટલે તમે જોયું કે ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ ઊભી થઈ 2013માં થઈ, હમણાં થઈ, આ શું છે? આ ઇકોસિસ્ટમનો જે થપ્પાટ પડી રહી છે આપણને. એટલે વિશ્વની કોપમાં જે થવું હોય તે થાય, પણ એના એગ્રીમેન્ટમાં પણ જે લખવું હોય તે લખે, પણ ભારતની સાપેક્ષે ભારતના લોકોને નુકસાન ના થાય એના માટે સ્થાનિક સરકારે પ્રયત્નો કરવા જોઈએ, જે નથી થતા. અને આપણે માત્ર ને માત્ર $5 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીની પાછળ પડ્યા છીએ અને એન્વાયરમેન્ટલ લો ને બધું બાજુ પર મૂકી દઈએ છીએ. ભલે મંત્રો અને સૂત્રો આપીએ આપણે, એનડીસીમાં તો બહુ સરસ આપણે સૂત્રો લખ્યા છે, સંસ્કૃતના શબ્દો વાપર્યા છે આપણે, અને વિશ્વગુરુ તરીકે આપણને કહ્યા છે ક્લાઇમેટ ચેન્જના અમે વિશ્વગુરુ છીએ. એ વખતે હતા 5000 વર્ષ પહેલા. આજની પરિસ્થિતિની વાત અલગ છે. અને એટલા માટે આજનો મારો ખેડૂતને જે નુકસાન થાય છે, આજે મારા માછીમારને જે નુકસાન થાય છે, આજના મારા અગરિયાને જે નુકસાન થાય છે, એની વાત સાથે આપણે આગળ વધવું પડે. પેરિસ એગ્રીમેન્ટમાં જે બોલો તે બોલો, અમે તાલી પાડીએ કે તમે સરસ ભાષણ આપી આવો, પણ ગ્રાસરૂટ લેવલે આ મારા જે વંચિત છે, અંડર પ્રિવિલેજ લોકો છે, એને નુકસાન થાય છે, એ ના થાય એ માટેના પ્રયત્નો થવા જોઈએ. મહેશભાઈ, થોડું એના વિશે કોને કે ભારતને સ્પર્શતા એન્વાયરમેન્ટના સૌથી ભીષણ પ્રશ્નો કયા છે અને એનું લોજિકલ અથવા તો ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવું સોલ્યુશન કયું છે? एक तो ये मुद्दों है कि अजय भाई भी ज्यादा फोकस करेंगे, लेकिन मेरी ओर से मैं बात रख रहा हूँ
कि हमने यूनाइटेड नेशन में एग्रीमेंट किया, इसीलिए वी प्रिपेयर्ड ए क्लाइमेट चेंज एक्शन प्लान इन ईच स्टेट। और इसमें क्या होता है कि डिजास्टर हुआ तो प्री डिजास्टर क्या होना चाहिए, पोस्ट डिजास्टर क्या होना चाहिए, बातें हैं, कागज पर है, कुछ होता नहीं। जैसे कि हमने તાવતે વાવાઝોડું આપણે જોયું, એમાં આપણે NRDF ના માણસો મૂકીને જીવ બચાવ્યા, પણ પછી જે જમીનો બગડી ગઈ, ઝાડ પડી ગયા, 2 મહિના સુધી લાઇટ ના મળી, એનાથી લોકો મરી ગયા, પાણી ના મળ્યું, લોટ ના મળ્યો અને લોકોએ ભૂખ્યા રહેવું પડે, એની વાત તો આપણે કરતા જ નથી। આપણે ડેમ મેન્યુઅલ બરાબર ઉકેલતા નથી, એટલે તાપીમાં પૂર આવ્યું, 2017માં જે પૂર આવ્યું એ કૃત્રિમ પૂર હતું। હું એમ કહીશ કે તમારું આયોજનની ખામી હતી। આ જે સવાલો જે છે એ ભારતના સવાલો છે, એ વાવાઝોડું આવવું, પૂર આવવા, તાપમાન વધવા, હીટવેવ થવી, અને કેટલા લોકો મરી જાય છે હીટવેવમાં। અને આપણે માત્ર એડવાઇઝરી બહાર પાડીએ છીએ કે તમે ડિહાઇડ્રેશન ના થાય। જી, મારું એ જ પૂછવું છે કે આપણે માત્ર કાગળો ઉપર કે સેમિનાર હોલમાં જ જોર બતાવી છે, એકચ્યુઅલમાં આ બધું અટકાવવા માટે શું કરવું જોઈએ? એ આપણે એક સવાલ અજયજીને લઈ લઉં, પછી બ્રેક પછી डिटेल में बात करीશું। अजय जी, आपने बहुत अच्छी कार्बन क्रेडिट की जो बात कही और 7 कंट्रीज जो सबसे ज्यादा इसके लिए जिम्मेदार है उसकी बात कही। आई वॉज टॉकिंग अबाउट द क्लाइमेट चेंज इन इंडिया। जिस तरीके से भारत की बात करें तो ऋतु का चक्र जो बदल गया है, 2-2 महीने सारी सीजन पीछे चल रही है, कब क्या होगा कुछ पता नहीं है। एक सवाल मेरे कई दर्शकों के मन में भी कई सालों से उठ रहा है, मैं आपसे पूछ लेता हूं, उसके बाद एक ब्रेक लेके थोड़ी ज्यादा बात करेंगे कार्बन क्रेडिट के बारे में। सवाल यह है, महेश भाई तमे भी सांभळजो। ओके। मैक्सिको के अर्थक्वेक के बाद, लॉस एंजलिस के बाद, गुजरात अर्थक्वेक के बाद और खास करके जापान के सुनामी के बाद टोक्यो यूनिवर्सिटी के कुछ साइंटिस्ट ने ऐसा कहा जाता है, इवन यूएस जियोलॉजिकल सर्वे के भी कुछ एक्सपर्ट्स ने ऑफ द रिकॉर्ड कुछ ऐसी आशंका जताई थी कि ये 4 अर्थक्वेक इतने मैसिव स्केल पे थे कि हो सकता है कि अर्थ अपनी एक्सिस से 2-4 सेंटीमीटर थोड़ी घूम गई हो। इज दैट पॉसिबल? अगर 2-4 सेंटीमीटर अगर अर्थ अपनी एक्सिस से घूम जाती है तो सारे लेटीट्यूड और लॉन्जिट्यूड बदल जाएंगे और पता नहीं सारा सब कुछ बदल जा सकता है। इज दैट पॉसिबल? इज इट राइट? इज इट ट्रू? पता नहीं, मैं तो वैज्ञानिक नहीं हूं, तो इस पे मैं कंफर्म तरीके से कुछ नहीं कह सकता हूं। और देखिए, जितने भी इस तरह के प्राकृतिक आपदाएं आ रही हैं, तो पहले ऐसा समझा जाता था कि जलवायु संकट का कुछ ना कुछ इससे कनेक्शन, बढ़ते हुए तापमान और बढ़ते हुए कार्बन डाइऑक्साइड की सांद्रता जो है एटमॉस्फेयर में, वो इसके लिए कुछ ना कुछ हद तक जिम्मेदार है। लेकिन अभी जिस रिपोर्ट की चर्चा मैंने की, IPCC की, उनका कहना है कि इस तरह की प्राकृतिक आपदाएं और जो एंथ्रोपोजेनिक जो इंटरवेंशन है, मतलब मानव जनित जो कार्य हैं, उसका प्रभाव जलवायु परिवर्तन पे कंप्लीटली एट्रीब्यूटेड है। मतलब जलवायु संकट से जिस तरह की प्राकृतिक आपदाएं आ रही है, उसमें जो मानव का हाथ जो है वो अब एक तरीके से स्पष्ट हो चुका है। तो ये देखिए, हम माने कि जो भूकंप आए उससे पृथ्वी का एक्सिस चेंज हो गया है, ये सही हो या नहीं हो ये मैं नहीं कह सकता बहुत कंफर्म तरीके से। लेकिन एक चीज स्पष्ट है कि दुनिया भर में अब जितनी भी टाइफून्स आएंगे, जितने साइक्लोन्स आ रहे हैं, जितनी बाढ़ आ रही है, जितनी इंटेंस रेनफॉल बहुत छोटे समय में आ रही है, जितनी सुखाड़ आ रही है और जितनी हीट वेव्स आ रही है, आप देखते हैं इस साल भी आपने देखा कि यूके जैसे कंट्री में भी 42 डिग्री 43 डिग्री तापमान पहुंच गया था। जर्मनी में इतनी तेज बाढ़ आई 150 साल में नहीं आई थी। तो इन सब प्राकृतिक आपदाओं का एक कंफर्म्ड एट्रीब्यूशन अब जो है मानवजनक कारणों से हो रहा है। तो ये बिल्कुल स्पष्ट है। और जहां तक भारत की बात है, जो पिछला जो सवाल था आपका, भारत एक हाईली वल्नरेबल कंट्री है। ग्लोबल क्लाइमेट रिस्क इंडेक्स जो पिछले साल का था, उसने बताया कि भारत 7th मोस्ट वल्नरेबल कंट्री है। और ये इस वजह से भी है क्योंकि हमारे यहाँ आज भी
तकरीबन 70% से ज्यादा लोग क्लाइमेट सेंसिटिव सेक्टर्स, या तो खेती हो गई, एग्रीकल्चर, या फॉरेस्ट्री हो गई, या कैटल रेयरिंग हो गई, या फिशिंग हो गई, तो 70% से जनता आज भी ज्यादा जो है इस पे डिपेंडेंट है। और उनके लिए ये बहुत ही, और हमारे पूरे देश के लिए बहुत ही चिंता का विषय है। मॉनसून का चक्र भी जो है बदल चुका है। तो भारत इंटरनेशनली अगर हम लोग देखें तो भारत G20 देशों के समूह में एकमात्र देश है जो कि क्लाइमेट चेंज पे अच्छा कर रहा है और 2 डिग्री कंप्लायंट है। और भारत ने इस कॉप में बड़ी घोषणाएं की, 5 बड़ी घोषणाएं की, उस पर हम लोग बाद में आएंगे। लेकिन नेशनली मैं वही कहता हूं, महेश भाई भी जो कह रहे थे कि हम लोगों ने देखा कि 2008 से नेशनल एक्शन प्लान बना है, 2010 से कई राज्यों में स्टेट एक्शन प्लान बने हैं, लेकिन फिर भी बहुत कंक्रीट स्टेप्स हम लोग नहीं देख रहे हैं। एक दो अगर सोलर मिशन की बात छोड़ दें और मिशन ऑन जो एनर्जी इंटेंसिटी है उसकी बात छोड़ दें, तो 2-3 मिशन को छोड़ के बाकी मिशंस में जो है बहुत सारी अभी एक्टिविटीज और उसको बेहतर और मजबूत करने की जरूरत है। और खास करके स्टेट एक्शन प्लान जो है, बहुत सारे क्लाइमेट एक्शंस जो हैं वो डिसेंट्रलाइज्ड हैं और वो केंद्र के स्तर से नहीं हो सकते। जी वो अजय राज्य जी, के स्तर पे इसके बारे में और भी काफी बात करेंगे, कार्बन क्रेडिट पे खास बात करेंगे। उससे पहले हम लेंगे एक छोटा ब्रेक, बट उसके पहले मैं आपसे ये बता रहा हूं कि ये जो अर्थ की एक्सिस की जो बात है, ना किसी ने उसको नकारा है, ना किसी ने एंडोर्स किया है, तो दिस इज स्टिल हैंगिंग इन ए पेंडुलम कि किस तरफ जा रहा है। बट एक ऑब्जर्वेशन किसी साइंटिस्ट ने ये बताया था कि अगर वाकई अर्थ 4 सेंटीमीटर घूम गई है तो आपकी लेटीट्यूड और लॉन्जिट्यूड बदल जाएंगे। अहमदाबाद से टेक ऑफ हुआ प्लेन न्यूयॉर्क की बजाय वॉशिंगटन लैंड होगा। सो ये सारी चीजें, किसी चीज का कभी कोई लॉजिकल कंक्लूजन नहीं होता, ऑल स्पेक्युलेशंस होते। बट दर्शक મિત્રો મળીએ એક છોટા બ્રેક પછી, ઘણી બધી વાતો કરી। વેલકમ બેક મિત્રો। આપણે બ્રેક પહેલા જે વાત કરી રહ્યા હતા કાર્બન ક્રેડિટની, તો અજયજી आपसे फिर से पूछेंगे कि एक्चुअली अच्छा अजय भाई का कनेक्ट नहीं हो रहा है अभी। महेश भाई जी, આ વિષયમાં હું આપને પૂછીશ જી। એમણે જે અજયજીએ કાર્બન ક્રેડિટની વાત કરી હતી, जी, તો ભારતની કાર્બન ક્રેડિટ કેટલી છે અને ખાસ તો એ સમજાવો અમારા દર્શકોને કે કાર્બન ક્રેડિટ એટલે શું? બહુ સરસ વાત છે। કાર્બન ક્રેડિટ એટલે કે તમે હવામાં 1 ટન કાર્બન ઓછો કરો તો તમને 1 ક્રેડિટ એટલે સર્ટિફાઈડ એમિશન રિડક્શન, CER એવો શબ્દ છે, ટેકનિકલ શબ્દ, એ મળે। એટલે 2012 સુધીમાં જો ડેવલપિંગ કન્ટ્રીઝ કાર્બન ઓછો કરે તો એના આવી CER ક્રેડિટ મળે। અને એનું એક લંડનમાં માર્કેટ હતું, આપણા જેમ શેર માર્કેટ ને હોય છે એની જેમ એ માર્કેટ હોય। અને એ યુરોપના દેશો એમ કહી રહ્યા છે કે ભાઈ કાર્બન ઉત્સર્જન એ અમારી લાઈફસ્ટાઈલ છે, અમારે લક્ઝુરિયસ નથી, ઇટ્સ અ નેસેસિટી, અને એટલા માટે અમે નથી ઓછો કરી શકતા। પણ ડેવલપિંગ કન્ટ્રી જે અજયભાઈએ વાત કરી કે ભાઈ દેટ ઇઝ અ સ્કોપ ટુ ડેવલપ, અને એટલા માટે લિબરલ હતા કે ભાઈ 2012 સુધીમાં જો તમે આ કાર્બન ઘટાડો તો અમને તમને ક્રેડિટ આપીએ, અને એની ક્રેડિટ ખરીદે લે યુરોપના કન્ટ્રીઝ કે પછી UK જેવા કે અમેરિકા જેવા કે જે ડેવલપ કન્ટ્રી છે। કાર્બન એમિશનના મુખ્ય સ્ત્રોત અથવા તો ક્રિમિનલ્સ કયા કહેવાય? કાર્બનમાં એટલે બેઝિકલી જે આ ફ્યુઅલ્સ ને બધાથી થાય છે, ફોસિલ ફ્યુઅલથી જે ધુમાડા થાય છે એ કાર્બન ઉત્સર્જન કરે છે। અને એમાં કેવી રીતે ઘટાડો કરી શકાય, એટલે એ તો ઘણી રીતો છે। ફ્યુઅલ ચેન્જ કરી શકો, જેમ કે આપણે પેટ્રોલ ડીઝલની જગ્યાએ CNG વાપરતા થયા, કે પછી કેરોસીનની જગ્યાએ LPG વાપરતા થયા, કે હવે ઇલેક્ટ્રિકલ મોટરો પણ આવી ગઈ છે। એટલે એ ઘણા રસ્તાઓ છે, જેમ કે હવે આપણે સોલરની વાત કરીએ કે વિન્ડની વાત કરીએ કે કેવી રીતે એમિશન ઓછું કરવું, દેટ ઇઝ ઓલ અબાઉટ ધ કાર્બન રિડક્શન, એ બધી વાત છે। પણ એ કાર્બન ક્રેડિટમાં પણ બહુ લફડા થયેલા કે કાર્બન ક્રેડિટનો હેતુ એવો હતો કે ભાઈ ડેવલપિંગ કન્ટ્રીઝ ઘટાડે, અમે પૈસા આપીએ ડેવલપ કન્ટ્રીઝ આવા દેશોને, તો એ દેશના કોમ્યુનિટીને વિકાસ થાય। હકીકતમાં એવું હતું નહીં, એના માટે શબ્દ હતો ખાસ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ। અમે લોકો મજાકમાં એવું કહેતા હતા એને, આ કરપ્ટ ડેવલપમેન્ટ મિકેનિઝમ છે
કારણ કે ગુજરાતની જ એક વાત કરીએ તો એક જાણીતી કંપનીને સૌથી પહેલી વિશ્વમાં આવી કાર્બન ક્રેડિટ મળેલી અને 1000 કરોડ રૂપિયા મળેલા. હવે ના ભારત સરકારને ખબર કે કેટલા રૂપિયા મળ્યા છે, એના 2% તો સીધા લોકોમાં વાપરવાના હતા. અમે આખો અભ્યાસ કરીને બહાર આવ્યું કે આ તો પ્રદૂષણ કરતી કંપની છે, તો એને કાર્બન ક્રેડિટ મળી કેવી રીતે? એટલે આ મુદ્દો મેં યુનાઇટેડ નેશનમાં ઊભો કર્યો. તો યુએનની એક્ઝિક્યુટિવ બોર્ડે એવું કહ્યું કે ભાઈ આ તમારી હોસ્ટ કન્ટ્રીને પૂછો, એમને એપ્રુવલ આપ્યું એટલે અમે કાર્બન ક્રેડિટ આપી. આપણી હોસ્ટ કન્ટ્રી ભારતે મને લેખિતમાં જવાબ આપ્યો કે મહેશભાઈ, આપણે અત્યારે કાર્બન ક્રેડિટને એન્કરેજ કરવાની છે, વી વિલ ડુ લેટર ધીસ મોનિટરિંગ, આ બધી વસ્તુઓ. આ જે આખી હતું કરપ્ટ પ્રેક્ટિસ, અમે લોકો અજયભાઈ અમે લોકો આખી મુવમેન્ટ કરી કે આ કરપ્ટ પ્રેક્ટિસ છે અને એમાં વિન વિન સિચ્યુએશન છે. ડેવલપ કન્ટ્રી પણ જાણે છે, પણ આ ભ્રમ છે. એટલે જે આપણે કહ્યું ને શાબ્દિક રમતો રમી રહ્યા છે, એ શાબ્દિક રમત સિવાય કાર્બન ક્રેડિટ બીજું કશું જ નહોતું. अजय जी, ब्रेक के पहले आपने सोलार का उल्लेख किया था, इसके बारे में हम आगे बात करेंगे कि जिन जिन देशों को भारत के जितना रेगुलर सनलाइट नहीं मिलता है, स्विट्जरलैंड और जर्मनी, 2014 में इन दोनों कंट्री ने, फ्रांस भी मीटिंग में था, फ्रांस ने ना बोल दिया, बट स्विट्जरलैंड एंड जर्मनी they agreed on principle to phase out and shut down every nuclear power plant by the end of 2020 and they have done it successfully 90%. स्विट्जरलैंड और जर्मनी ने खुले मैदानों में बहुत बड़े सोलर प्लांट डलवा दिए. सवाल यह है सर कि उनको तो भारत से 15% भी सनलाइट नहीं मिल रही है. हमारे तो रिसोर्सेस कुदरत ने इतने दिए हैं, हम क्यों नहीं कर रहे? और अगर हम ये थर्मल, हाइड्रल्स में तो उतना नहीं होता है, बट थर्मल और न्यूक्लियर प्रोजेक्ट हम फेज आउट करके बंद करके इतने रिसोर्सेस के साथ सोलर पे चले जाए तो कितना कार्बन एमिशन कम हो सकता है, वो हम क्यों नहीं कर रहे? और कोई इंसेंटिव जो आता है थोड़ी देर के लिए वापस लिया जाता है. व्हाई आर वी नॉट डूइंग दैट? इज इट ए लैक ऑफ पॉलिटिकल विल? नहीं, मैं इसमें थोड़ा सा करेक्शन करना चाहूंगा आप लोगों को कि भारत सोलर एनर्जी पे, खास करके सौर ऊर्जा पे काफी कुछ कर रहा है और भारत अभी कैपेसिटी एडिशन के सेंस में दुनिया का 5वां सबसे बड़ा देश, सबसे ज्यादा कैपेसिटी ऐड करने वाला है. और खास करके सोलर में, और अगर रिन्यूएबल एनर्जी पूरी की हम लोग बात करें तो भी भारत ने काफी अचीव किया है. और अगर हम देखेंगे 2014 में हमारी 20 गीगावाट की कैपेसिटी थी रिन्यूएबल एनर्जी की, और आज 7 साल के अंदर हमारी 150 गीगावाट की कैपेसिटी है. तो आप देख सकते हैं कि हमने तकरीबन 7 गुना से भी ज्यादा सोलर और रिन्यूएबल एनर्जी जो है उसकी कैपेसिटी ऐड की है. तो इस सेंस में भारत कई बड़े देशों से भी बेहतर कर रहा है, लेकिन और इन्वेस्टमेंट की काफी गुंजाइश है. ये मैं थोड़ा सा आपसे बीच में एक ऐड करना चाहूंगा कि ये सवाल इसलिए आता है कि गुजरात में सोलर प्लांट के लिए 2 से लेके 4 मेगावाट तक जो परमिशन और जो सब्सिडी दी गई थी वो अचानक बंद कर दी. जिन लोगों ने उसमें इन्वॉल्व थे, जिन लोगों ने इन्वेस्ट किया था, दे वेर काइंड ऑफ शॉक. तो ये होता है. तो कभी ये होता है कि प्राइम मिनिस्टर की जो सोलर पॉलिसी है, कच्छ में इतना बड़ा सोलर प्लांट लग रहा है, उनका जो विजन है कि भारत को सोलर पे ले जाओ, तो स्टेट गवर्नमेंट कुछ अलग करती है. सो ये जो कॉन्ट्राडिक्शन है, इसलिए ये लगता है कि जा कहां रहे हम लोग. जी बिल्कुल, आपका सवाल बिल्कुल लाजमी है. और हमारे बहुत सारे स्टेट्स में अभी तक कई सालों से यूनिफॉर्म पॉलिसी नहीं थी, जो कि एक तरह से इन्वेस्टर्स के लिए डिसइन्वेस्टमेंट का, डिस्करेजमेंट का काम करती थी. लेकिन अब मुझे लगता है कि पूरे देश में एक तरह से पहले हम लोगों ने बहुत सालों तक जो है नेशनल कैपेसिटी क्रिएट नहीं की सोलर में. अभी भी हम लोग उस पर धीमे हैं, लेकिन अब मुझे लगता है कि पॉलिसी के हिसाब से यूनिफॉर्मिटी एक पूरे देश में आ रही है और वो बड़ी अच्छी बात है. लेकिन और भी हमको बहुत ज़्यादा संभावनाएं सोलर एनर्जी में है और हमको इन्वेस्टमेंट की ज़रूरत है. और इंडिया ने इंटरनेशनल सोलर अलायंस भी लीड करता है और इन सब देशों की मदद से अभी वन ग्रिड वन सन वन नेटवर्क भी भारत के लीडरशिप में लॉन्च किया गया था COP26 में. तो मुझे लगता है कि जहाँ तक सोलर का सवाल है या दूसरे रिन्यूएबल का, विंड में भी कुछ दिनों से थोड़ी सी प्रगति धीमी है, लेकिन मुझे लगता है कि हम लोग अच्छा कर पाएंगे.
लेकिन एक चीज मैं फिर से आना चाहता हूं, जो आप कार्बन क्रेडिट की बात कर रहे थे, और मुझे लगता है कि इसको एक बेहतर तरीके से समझना जरूरी है। जी और कार्बन क्रेडिट में मैं ये कहना चाहता हूं कि मान लीजिए कि मैं इंडस्ट्रियलाइज देश हूं, धनी देश हूं, हाई इनकम कंट्री हूं, मैं अपना लाइफस्टाइल, अपनी जीवन शैली बदलना नहीं चाहता हूं। मेरा जितना कार्बन उत्सर्जन है वो मैं कंटिन्यू करूंगा। लेकिन आप अगर गरीब देश हैं, आप अगर विकासशील देश हैं, तो आप अपने यहाँ कुछ ऐसे नवाचार करते हैं, इनोवेशन करते हैं, जिसके कि आपका उत्सर्जन कम होता है। तो जितना भी कार्बन का उत्सर्जन कम करते हैं हम, 1 टन कार्बन को 1 CER, सर्टिफाइड एमिशन रिडक्शन यूनिट माना जाता है। तो मैं उसको खरीद लेता हूं। तो क्या सिर्फ मेरे पास पैसे होने का ये मतलब है कि मैं अपनी जीवन शैली में कोई बदलाव नहीं लाऊं, और मैं गरीब देशों पे, गरीब समुदायों पे, गरीब लोगों पे डिपेंड करूं कि उनकी जो कार्बन की सेविंग है उनको मैं खरीद के अपने बैलेंस में ले आऊं? तो ये एक तरह से मॉरली बहुत रिप्रेहेंसिबल है। और इससे अभी तक देखिए, यूएस ने ये प्रोविजन क्रिएट किया था क्योटो प्रोटोकॉल में, जब 1997 से क्योटो की संधि शुरू हुई थी। तो और उन्होंने कहा कि हम अपने जंगल को बेहतर मैनेज करके हम अपना कार्बन और सोखेंगे, सिक्वेस्टर करेंगे और बचाएंगे, और उसको हम पूरी दुनिया में बेचेंगे। लेकिन यूएस ने क्योटो प्रोटोकॉल ज्वाइन ही नहीं किया, और लेकिन ये फिर से मैकेनिज्म चल पड़ा। और यूरोपियन यूनियन का जो ईटीएस है वो एक माना जाता है कि अभी तक सबसे सक्सेसफुल है, लेकिन उसमें भी कई तरह के अनोमलीज हैं। और देखिए, दुनिया में अभी तक 62 देशों में ये कार्बन क्रेडिट का मैकेनिज्म चलता है, लेकिन कोई उसका सर्टेन प्रूफ नहीं है कि इन्होंने कार्बन उत्सर्जन में कितनी कमी की है। और सबसे बेहतर यूरोपियन ईटीएस को माना जाता है। अभी 2000 से लेके 2021 तक 21 साल हो गए उसके। लेकिन बहुत सारे असेसमेंट हैं जिनका कहना है कि यूरोपियन वाइड जो कार्बन एमिशन है उसमें यूरोपियन ईटीएस या कार्बन क्रेडिट जो मैकेनिज्म है उसका योगदान कम करने में बहुत ही नेग्लिजिबल है। तो अभी भी कार्बन क्रेडिट पे COP26 में भी बहुत बड़ी बात थी, और उसका मैकेनिज्म फाइनल करना था, और जिस तरह का पहले मैकेनिज्म था वही एक तरह से लागू किया गया। और बड़े देशों के लिए ये जीत रही कि उन पे कोई सीमा नहीं है कि इस तरह का कार्बन क्रेडिट खरीद करके उन्होंने जो कमिटमेंट दिया है उसमें कमिटमेंट से कितना प्रतिशत वो पूरा कर सकते हैं। मेरे लिए ये बहुत खराब बात है। और ये प्रेफरेंशियल पॉल्यूशन राइट्स, जो कि एक टिपिकली कैपिटलिस्ट एजेंडा है, उसको प्रमोट करता है। तो मुझे लगता है कि हमको नागरिक संस्था और ऐसे विकासशील देश से आते हुए लोग होने की वजह से हमको इस तरह के कार्बन क्रेडिट मैकेनिज्म को अपोज करना चाहिए, और हम करते भी रहे हैं और करते रहे। એમાં દક્ષેશભાઈ એક વાત ઉમેરી દઉં ગુજરાતના સંદર્ભે। गुजरात में 2008 पहले महेश भाई, अजय जी आपकी बात में मैं एक ऐड करना चाहूंगा। एक कुछ लोग ऐसा काम कर रहे हैं कि आने वाला समय बदल सकता है। जैसे कि स्विट्जरलैंड में 2 पायलट्स, मिस्टर पेकार्ड और आंद्रे बोसबर्ग, जिनका मैंने स्विट्जरलैंड जाके इंटरव्यू लिया था, उन लोगों ने ये काम किया है कि सोलार इंपल्स 2 सोलर पावर्ड फ्लाइट लेके, सोलो फ्लाइट लेके पूरे वर्ल्ड का उन लोगों ने फ्लाई किया। द ग्रेटेस्ट पार्ट इज कि उसके 6 साल के बाद पिछले महीने एक ब्रेकिंग न्यूज ये है, उन्होंने मुझे बताया था, दे आर इन टच विथ मी, दे आर स्टिल इन दी प्रोसेस ऑफ एक्सपेरिमेंट्स, बट 25 लोगों को बिठा के उन लोगों ने सोलर पावर्ड फ्लाइट 500 किलोमीटर सक्सेसफुली दे फ्लू। तो दिस इज अ वेरी न्यू सिल्वर लाइनिंग। और जैसे कि आप जानते हैं कि पूरी दुनिया में रोज 2.25 लाख इंटरनेशनल फ्लाइट्स और डोमेस्टिक फ्लाइट्स उड़ती है, और जो उनका एमिशन होता है उससे ग्रीन हाउस इफेक्ट बढ़ाने में उसका बहुत बड़ा रोल है। लेटेस्ट होप कि आने वाले सालों में पूरी की पूरी कमर्शियल फ्लाइट सोलार पे चले। या महेश भाई, જે કાર્બન ક્રેડિટની વાત હજુભાઈએ કરી, એમાં એક ઉમેર્યું કે ગુજરાતમાં 2008માં
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન બન્યું અને ગુજરાતની 158 નગરપાલિકાઓમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું લેન્ડફિલ સાઇટ બનાવીશું. વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી, કહ્યું કે અમે કાર્બન ક્રેડિટ કમાઈશું. अनफॉर्चुनेटली आई डिसएग्री विद दिस कार्बन क्रेडिट. जो मैंने अजय भाई से भी बोलता है, हम भी मूवमेंट कर रहे थे कि कार्बन क्रेडिट इज अ करप्ट डेवलपमेंट मैकेनिज्म. हमारी वो मुद्रा ये रहा ही है, स्लोगन रहा है. लेकिन गुजरात ये नहीं कर पाई और सीएजी ने क्रिटिसाइज किया कि गुजरात सरकार ने वर्ल्ड बैंक के पास से लोन ली वो लैंडफिल साइट बनाने के लिए और कार्बन क्रेडिट की फाइल ही नहीं रखी. इसीलिए नहीं रखी कि वो लोगों ने लैंडफिल साइट बना नहीं सके. और वो टाइम पे हमारा प्राइम मिनिस्टर गुजरात का मुख्यमंत्री हुआ करता था और वो लोग बोल रहे थे कि हमको कोलसा दे दो, कोयला दे दो, हम कंचन देंगे. वो कार्बन क्रेडिट के नाम से बोलते थे, लेकिन नहीं कर पाए थे. बस वही बोलना था. देखिए, मैं एक चीज कहना चाहता हूं आशुतोष जी, आपने जो बात कही, टेक्निकली ये फिजिबल है कि दुनिया में हम लोग जितनी जीवाश्म ईंधन खर्च करते हैं उसको अक्षय ऊर्जा से, रिन्यूएबल एनर्जी से रिप्लेस कर दिया जाए. लेकिन इसमें सोचने की बात है कि अक्षय ऊर्जा प्लैनेटरी स्केल पे अगर होगी तो उसका भी बहुत बड़ा प्रभाव होगा. हम जानते हैं कि 1 मेगावाट का विंडमिल बनाने के लिए 1000 टन से ज्यादा स्टील और दूसरे एल्यूमिनियम और दूसरे मेटल्स लगते हैं. तो अगर हम ये सोचते हैं कि पूरी दुनिया की जो एनर्जी सिस्टम है उसको हम रिन्यूएबल एनर्जी में कन्वर्ट कर दें, तो ये टेक्निकली साइंटिफिकली फीजिबल है, लेकिन नेचुरली जो है ये डिजास्टर्स होगा. तो हमको समझने की, देखिए आपने फ्लाइट्स के एयर ट्रैवल के एमिशन की बात की. एयर ट्रैवल और जहाज से जो ट्रैवल होता है, दोनों को अगर हम जोड़ दें तो अभी पूरी दुनिया में 60 गीगा टन्स का कार्बन एमिशन होता है. वो उसमें सिर्फ 6 गीगा टन्स का एयर ट्रैवल और ये जो शिप के ट्रैवल है उससे आता है. तो एक सिग्निफिकेंट परसेंट है तकरीबन, लेकिन फिर भी उससे बहुत ज्यादा जो है वो हमारी एनर्जी, ऊर्जा के जो स्रोत हैं और इलेक्ट्रिसिटी क्रिएट करने में आता है. तो मेरे कहने का मतलब है कि अभी जितनी हम लोग ऊर्जा या बिजली खर्च करते हैं उसको कम करने की जरूरत है. मैं आपको एक छोटा सा उदाहरण दूंगा कि अभी भारत जैसे देश में हमारी पर कैपिटा कार्बन एमिशन जो है वो 2 टन पर कैपिटा से कम है, और ये 2030 में भी ये जो है ये 3 टन पर कैपिटा से कम रहेगी. लेकिन 2030 में भी अगर आप देखें तो ऑस्ट्रेलिया जैसे देश का पर कैपिटा कार्बन एमिशन जो है वो 11 से 12 टन होगा. अमेरिका जैसे देश का 9.5 टन होगा. चीन जैसे देश का 8 टन होगा. तो हम लोग जितनी ऊर्जा इस्तेमाल करते हैं उससे कई गुना लोग ऊर्जा दूसरे देशों में खर्च कर रहे हैं, और जब तक वो अपनी जीवन शैली में अंतर नहीं लाएंगे, 4 टन पर कैपिटा से ज्यादा का एनर्जी कंजम्पशन जो है वो सस्टेनेबल नहीं है, वो वायबल नहीं हो सकता है. तो जो इंडस्ट्रियलाइज कंट्रीज हैं, औद्योगिक देश हैं, अभी तक उन्होंने कुछ नहीं किया है एनर्जी कंजम्पशन और एमिशन को कम करने के लिए. अभी तक उन्होंने सिर्फ कोयले को ऑयल से और गैस से रिप्लेस किया है और रिन्यूएबल एनर्जी सेटअप किया है थोड़ा सा. लेकिन अब समय है, अब क्या समय है, वो तो 10 साल पहले समय था, अब तो समय बीत चुका है ऑलमोस्ट. उनको ड्रास्टिक एमिशन रिडक्शन आने पड़ेंगे, और ये तभी संभव है जो कि ट्रांसपोर्ट, अगर देखें ट्रांसपोर्ट पे एक ऐसा क्षेत्र है जिसमें सब जगह पे एमिशन कम होता जा रहा है, और ट्रांसपोर्ट यातायात में जो है अभी भी वो बढ़ता ही जा रहा है. खास करके घरों में जो ऊर्जा खर्च होती है. तो जितने धनी औद्योगिकीकृत देश हैं उनको अपने जीवन शैली में बदलाव लाके अपनी जो ऊर्जा की खपत है उसको ड्रास्टिकली कम करना पड़ेगा. और जब तक ये संभव नहीं होता है तब तक जलवायु संकट का समाधान सिर्फ रिन्यूएबल लाने से संभव नहीं होगा. जी अजयजी, મહેશભાઈ આમાં એક મારે એડ કરવું હતું કે અત્યારે આપણે ઇલેક્ટ્રિક કાર તરફની રેસ છે, જેથી કરીને પેલી પેટ્રોલ અને ડીઝલનું એમિશન ઓછું થાય, પણ એમાં જે લિથિયમ આયન બેટરી વપરાય છે, લિથિયમ તો લેટિન અમેરિકામાં મળે છે અને એ મેળવવા માટે ત્યાં જંગલો
કાપવા પડે છે, તો ફરીથી ત્યાંના ત્યાં આવીને ઉભા રહી જઈએ છે. તો આનું શું કરવું? એટલે આપણે પ્રદૂષણને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કર્યું બેઝિકલી, કે ઇલેક્ટ્રિક કારનું ઝીરો એમિશન ખરું, પણ માનો કે ભારતમાં તમે કોલસો બી થી વીજળી ઉત્પન્ન કરીને બનાવવાના અથવા બીજીથી, એટલે બીજે બી જંગલો કપાવાના અને ધુમાડા પણ થવાના. એટલે તમારા શહેરમાં ચોક્કસ ઘટવાનું, પણ બીજે તો ધુમાડો લેવાનો જ. એટલે જે અજયભાઈએ વાત કરી એમાં હું સંમત છું કે તમારે એ ટોટલ ઘટાડવું. એટલે પૂજ્ય બાપુ એ જ કહેતા હતા, ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંઘરીએ. એ જે મૂળ સિદ્ધાંતો લાઈફસ્ટાઈલનો આપણી, એ તરફ જ પાછા વળવું પડે. બાકી ઇલેક્ટ્રિકલ કાર લાવવાથી એમિશન ઘટશે એ તો તમારા શહેરમાં ઘટશે, પણ બીજે તો વધવાનું જ છે. એટલે તમે સાચા છો, જંગલો કપાવાના જ છે. એટલે એ માત્ર સોલ્યુશન નથી, એ ટેમ્પરરી સોલ્યુશન છે. તમે આ એક વાત સારી કરી कि खप पूर्ति અને इंटेलिजेंट बिजली वापरो. अजय जी, कुछ लोगों ने ये किया है, दिस ए वेरी स्मॉल एग्जाम्पल. अभी जो नई बिल्डिंग की डिजाइन रेसिडेंशियल बन रही है उनमें ये हो रहा है कि बेडरूम की साइज छोटी करो ताकि 1.5 टन की बजाय 1.25 टन का एसी चल सके. अगर सब लोग ये करेंगे, क्योंकि सोने के लिए तो आपको चाहिए एक 7 बाय 7 फुट की जगह काफी है, तो आप 15 बाय 15 फुट का बेडरूम बना के 2 टन का एसी क्यों चलाते हैं? तो ये कुछ समझ में लोगों को आ रहा है. साइंटिफिकली दे आर डिजाइनिंग देयर हाउसेस. અને મહેશભાઈ, જે ખપ પૂરતી વીજળી વાપરવાની કે વ્યક્તિગત જરૂરિયાતની જે વાત છે, ગાંધीजी નો સંદેશ, એ તો આજે भी એટલો જ પ્રસ્તુત છે. बिल्कुल. अजय जी, आपने ऑस्ट्रेलिया का उल्लेख किया, तो हम लोग छोटे से तब से हमारे मन में ये सवाल उठ रहा था कि जो ग्रीन हाउस इफेक्ट है और जो ओजोन लेयर है वो पूरी दुनिया में ऑस्ट्रेलिया के ऊपर सबसे खराब है और उसकी वजह से स्किन कैंसर ऑस्ट्रेलिया में कुछ प्रदेश में ज्यादा है. तो वहां क्यों इतना ज्यादा है? अब वहां इतना ज्यादा क्यों है इसकी जानकारी मुझे नहीं है, लेकिन इसमें एक अच्छी बात यह है कि ओजोन लेयर पे जो नेटवर्क था और जो काम हुए थे वो दुनिया भर में एनवायरनमेंट के एक सबसे बड़े सक्सेसफुल काम में गिना जाता है और यूनेप के सबसे बड़े सक्सेसफुल प्रोग्राम्स में गिना जाता है. और ऐसा मानना है कि आगे आने वाले 10 वर्षों में ओजोन परत में जो छेद थी वो कंप्लीटली रिपेयर हो जाएगी. तो ये एक अच्छी खबर है और मुझे लगता है कि एनवायरनमेंट के इतने सारे प्रोग्राम्स जो राष्ट्र संघ के स्तर पे लिए गए हैं, यूनाइटेड नेशंस एनवायरनमेंट प्रोग्राम के लिए गए हैं, उसमें एक ये वन ऑफ द सक्सेसफुल प्रोग्राम्स रहा है. मैं देखिए वापस उस बात पे आना चाहता हूं कि जो आपने कहा कि लोग छोटे कमरे बनाने लगे हैं, बेडरूम्स बनाने लगे हैं, वो अच्छी बात है. और इस तरह की हमारे यहाँ भी तो तकरीबन 1% जनता आप समझें ऐसी है जो कि विदेशों में भी जितनी खपत लोग करते हैं बिजली की या ऊर्जा की, उससे ज्यादा खपत करते हैं. तो इस तरह के समुदाय में, इस तरह के लोगों में इस तरह की चेतना आए तो वो बहुत अच्छी बात है. दूसरी हमें समझने की ये भी जरूरत है कि देखिए इलेक्ट्रिक कार्स अच्छा सॉल्यूशन है, लेकिन जब तक हमारी बिजली जो है वो कोयले से बनती रहेगी तो हमारे लिए इलेक्ट्रिक कार का पूरा फायदा नहीं है, क्योंकि इलेक्ट्रिक कार को चार्ज करने के लिए फिर हम वही कोयले की बिजली इस्तेमाल करेंगे. और अभी हमारे यहाँ अभी भी 60% से अधिक जो ऊर्जा है और या बिजली कहे टू बी स्पेसिफिक, वो जो है कोयले से पैदा होती है. तो अगर चार्जिंग जो हम कर रहे हैं वो अगर स्वच्छ ऊर्जा से आए, अच्छी ऊर्जा से आए, तब तो अच्छी बात है. तो पहले हमें फोकस ये करना पड़ेगा कि कोल को कितना जल्दी से हम रिप्लेस कर सकें रिन्यूएबल एनर्जी से. और फिर जो है फिर हम इलेक्ट्रिक कार्स का सबसे बेहतरीन फायदा जी पॉल्यूशन फ्री दे पाए. अजय जी, स्विट्जरलैंड में एक अच्छे प्रयोग चल रहे हैं. अभी जो सोलार सेल्स जो बनते हैं, जो पैनल बनती है, वो सिलिकॉन बेस है. स्विट्जरलैंड में रुथेनियम बेस पैनल बनाने का एक्सपेरिमेंट चल रहा है कि जो ट्रेडिशनल जो पैनल है उससे 5-6 गुना ज्यादा सनलाइट को एब्सॉर्ब करती है, ज्यादा उसको जनरेट करती है. और उसके लिए सबसे अच्छी बात यह है कि आपको डायरेक्ट सनलाइट अगर ना भी मिले, इनडायरेक्ट मिले, आप अपने घर की कोई फोटो फ्रेम है वो कांच की जगह रुथेनियम पैनल लगा दो, तो वो भी चार्ज करेगी आपके घर की बिजली. तो माय क्वेश्चन इज कि अगर 2 आदमी पूरा सोलार पावर्ड प्लेन लेके पूरा वर्ल्ड उड़ सकते हैं, तो उससे तो आप समझिए कि 1/20 साइज की एक कार है,
वो सोलार पे पूरी की पूरी क्यों नहीं चल सकती, या अगर ऐसा हो सकता है तो आने वाले समय में क्या क्रांति होगी? बिल्कुल बिल्कुल, ये बहुत अच्छे डेवलपमेंट और बहुत नवाचार इस क्षेत्र में हो रहे हैं। जैसा कि आपने बताया, पहले जो सोलर पैनल्स के लिए जो वेफर्स हैं वो चीन के ही, ज्यादातर चीन के एक राज्य से आते थे, और वहां पे स्थिति अगर आप देखेंगे आज मजदूरों की उस क्षेत्र की स्थिति कैसी है, वहां पे मानवाधिकार की क्या दशा है, तो आप सोचने पे मजबूर हो जाएंगे कि ये रिन्यूएबल इस तरीके का और ये मॉडल कोई अच्छा मॉडल है क्या। लेकिन इसमें कई तरह के प्रयोग हो रहे हैं, जो जैसा आपने बताया स्विट्जरलैंड में भी वो भी हो रहा है। तो हम लोग आशान्वित हैं कि आगे आने वाले 10 वर्षों में ये इंटरनल कंबशन इंजन जो पेट्रोल और डीजल वाले कार्स हैं वो बिल्कुल रोड से निकल जाएंगे, उनका प्रोडक्शन खत्म हो जाएगा। बल्कि कॉप में भी इस बार, कॉप के अंदर नहीं लेकिन कुछ देशों ने ये कमिटमेंट किया कि 2030 तक वो जो है पैसेंजर कार्स जो हैं पेट्रोल डीजल से चलने वाले वो फेज आउट कर देंगे। और धनी देश जो हैं, कुछ इंडस्ट्रियलाइज कंट्रीज जो हैं, नॉर्डिक कंट्रीज हैं, उन्होंने ये भी कमिट किया कि बस और ट्रक्स भी जो है वो पेट्रोल और डीजल वाले वो 2040 तक जो है, 2040 तक वो बैन कर दें। तो इसमें बहुत इनोवेशंस हो रहे हैं। स्टोरेज, बैटरी की स्टोरेज कैपेसिटी में काफी इम्प्रूवमेंट है। तो आने वाले 10 सालों में मुझे लगता है कि ट्रांसपोर्ट का जहां तक दृश्य है वो कम्प्लीटली चेंज हो जाएगा, और ये हमारे लिए, मानवता के लिए बहुत अच्छी बात हो। जी મહેશભાઈ, આર્કટિક અને હિમાલયનો બરફ જે પીગળી રહ્યો છે બહુ મોટી માત્રામાં, એના સહેજ ટૂંકમાં કારણો આપી અને એનાથી કયા જોખમો ઊભા થઈ શકે? જો બહુ સ્પષ્ટ વાત છે કે એ જે ગ્લોબલ વોર્મિંગથી તાપમાન વધ્યું અને એના કારણે તો તમારા બરફ પીગળ્યા, અને બીજી બાજુ કે ત્યાં જે બાયોડાયવર્સિટી હતી, તમારા જંગલો હતા જે સાચવી રાખતા હતા પર્વતોને પકડી રાખતા હતા, એ તમે કાપવા માંડ્યા વિકાસના નામે, અને એના લીધે જે નુકસાન થયું એ પછી જે 2013માં પણ બન્યું કે હમણાં 1 વર્ષ પહેલાં પણ જે બન્યું, એ બહુ ચોક્કસ કારણ છે. હવે અત્યારે જે 12માસી નદીઓ જે છે ગંગા ને બધા, એની ઉપર પણ મને લાગે છે કે જોખમ આવશે, કારણ કે બરફ પીગળવા જે ધીમા ધીમા પીગળતા હતા એના લીધે જે આખી 12 માસ ચાલતી હતી, હવે સતત જો એવું થયા કરે તો મને લાગે છે કે આગામી વર્ષોમાં કદાચ એ નદીઓ સુકાઈ પણ જાય, કારણ કે બરફ બહુ પીગળી ગયો હશે. અને એટલા માટે તો આપણું જે મિશન છે એ ઇકોસિસ્ટમ, હિમાલય ઇકોસિસ્ટમ ઉપર બનાવવામાં આવેલું કે જેનું ધ્યાન રાખવામાં આવે કે તેની બાયોડાયવર્સિટી જળવાઈ રહે, ત્યાંના જંગલો જળવાઈ રહે, એ બધા માટે. આ વખતે પણ જો કે આપણે પ્રશ્ન પૂછ્યો પણ એની વાત કરવી છે કે એક સારી વસ્તુ એ બની આ કોન્ફરન્સમાં કે 2030 સુધીમાં કેટલાક 130 જેટલા દેશોએ કમિટ કર્યું છે કે તેઓ જંગલ નહીં કાપે. એટલે ડિક્લેરેશન ઓફ ધ ફોરેસ્ટ કન્ઝર્વેશન એન્ડ લેન્ડ યુઝ, જેમાં જો કે ભારતે સહી નથી કરી, અને ભારતે એક ઊંધું પણ કર્યું છે કે 2 ઓક્ટોબરે આ વખતે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ સ્ટ્રિંજન્ટ કરવાની જગ્યાએ એમ કહ્યું કે ગોદાવરણ કેસમાં જ્યાં કુદરતી જંગલો ઉગી ગયા છે એને પણ જંગલ ગણ્યા છે અને એનાથી વિકાસ રોકાઈ જાય છે, એટલે એને પણ જંગલ કાપવાની અનુમતિ મળે. એટલે એ એગ્રીમેન્ટમાં સહી તો ના જ કરી આ વખતે, પણ જંગલ કાપવાની દિશામાં આપણે આગળ વધ્યા છીએ, એક પણ કમનસીબ છે. પણ બીજું દક્ષેશભાઈ મારે વાત કરવી છે, જ્યારે આ તમે શાબ્દિક કસરતની વાત કરીને એમાં એક વસ્તુ થયું, આ વખતે નેટ ઝીરો શબ્દ નવો આવ્યો આ કોપમાં, જેને આજે અજયભાઈને જે અમે લોકો જે આખી મુવમેન્ટો કરીએ છીએ એમાં અમારા લોકોને એમ કહેવું હતું કે ઝીરો એમિશનની વાત કરો, આ રમત ના રમો, આ ભ્રમ ના ફેલાવો કે અમે જેટલો કાર્બન ઉત્સર્જન કરીશું એટલું એને સિંક કરી લઈશું, એટલે એને નેટ ઝીરો કહે છે કે એક રમત નહીં હતી. ને બીજું, ભારતને પણ એક પછડાટ મળી છે, એ જો કે ડિપ્લોમેટિક વેજ છે, પણ ભારતે કોઈકને ખો આપી શક્યા હોત. જેમ કે એક ટેક્સ બને એમાં એક શબ્દ હતો કે આપણે ફેઝ આઉટની ને ફેઝ ડ્રોપની ને બધી વાત કરી, એમાં કોલ ફાયરને લઈને ફેઝ આઉટ શબ્દ હતો, એમાં ભારતના આપણા ભૂપેન્દ્ર યાદવે ફેઝ ડાઉન શબ્દ વપરાયો, જેની ટીકા બહુ થઈ.
હવે આપણે વીજળી જોઈએ છે એટલે આપણને બધાએ વિકાસ કરી નાખ્યો એટલે આપણે કરવો તો જોઈતો હતો, પણ આ જ વસ્તુ જો આપણે આફ્રિકન કન્ટ્રી જોડે કે બીજા જોડે કોઈ બોલાવ્યું હોત તો આપણને જે આખી ગાળો પડી વિશ્વમાં કે ભારતે પેરિસ એગ્રીમેન્ટ તોડી નાખ્યું એ જ ગાળો ના પડી હોત. મહેશભાઈ, વધુ વાત કરશે. આપણે બહુ સારી વાત કરી. દર્શક મિત્રો, આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે આ શબ્દોની રમત છે અને જ્યારે કોઈ એવી આગાહી કરે, ચેતવણી આપે કે આજ દરે જો ગ્લોબલ વોર્મિંગ ચાલુ રહ્યું, સમુદ્રોની સપાટી વધશે અને દરિયા કિનારાના જે શહેરો છે આવતા 500 વર્ષમાં ડૂબી જશે, એ આપણને વાતો લાગે છે, કારણ કે એવું આપણે હજી જોયું નથી. પણ એની એક ઝલક જોવી હોય તો એવું કહી શકાય કે વર્લી સી ફેસ ઉપર મુંબઈમાં જે મોજા ઉછળે છે અને જે નજીકની સોસાયટીઓના કમ્પાઉન્ડ સુધી પહોંચી રહ્યા છે, કદાચ આને ઝલક ગણી શકાય. બાકી હવે કાર્યક્રમના અંતમાં હું આપ બંને મહાનુભાવોને एक सवाल पूछीश, अजय जी और महेश भाई, कि ये तो काफी साइंटिफिक बातें हुई, दिस इज फॉर द एक्सपर्ट्स, बाय द एक्सपर्ट्स, ऑफ द एक्सपर्ट्स, बट एक आम आदमी दुनिया का अपने आप खुद कल सुबह उठ के ग्लोबल वार्मिंग रोकने के लिए अपनी ओर से क्या ठोस कदम उठा सकता है या क्या व्यक्तिगत तौर पे कर सकता है जो उसको दिखे, इन शॉर्ट? जो जी, बहुत बढ़िया सवाल है आपका आशुतोष जी। मतलब समझने की जरूरत ये है कि ये एक वैश्विक समस्या है और जब तक दुनिया के सारे देश मिलके और सारे लोग मिलके प्रयास नहीं करेंगे तब तक इसका समाधान संभव नहीं है। लेकिन अगर हम व्यक्तिगत लेवल पे ऐसे प्रयास करेंगे जिससे कि हम समस्या का हिस्सा ना बने, समाधान का हिस्सा बने, तो वो हमारे लिए हमको एक नैतिक जो है साहस देगा इन सब विषय पे बात करने के लिए। और इसके लिए सबसे जरूरी है कि जितना कम इस्तेमाल बिजली का हम कर सकें, जितना कम इस्तेमाल हम पानी का कर सकें। एक छोटा सा एग्जांपल देता हूं कि अगर हम मीट खाते हैं, पोर्क खाते हैं, बीफ खाते हैं, तो 1 केजी मीट के लिए तकरीबन 1000 लीटर पानी की आवश्यकता होती है। अगर हम एक चॉकलेट खाते हैं, 1 केजी चॉकलेट के लिए 17,000 लीटर पानी की आवश्यकता होती है। तो हम जितना पानी का कम इस्तेमाल करें, बिजली का कम इस्तेमाल करें, कम पैकेजिंग वाली चीजें खरीदें, लोकल सब्जी फल वगैरह लोकल हम खरीदें, बहुत कपड़े या और भी वस्तु जब तक आवश्यकता ना हो तब तक ना खरीदें। और ये देखिए, ये आम आदमी के लिए एक अच्छा तरीका है, लेकिन अगर हम पढ़े लिखे हैं और समझते हैं कि पॉलिसीज का रोल जलवायु परिवर्तन या जलवायु संकट को दूर करने के लिए इंडिविजुअल बिहेवियर से ज्यादा है, तो हमको सिर्फ इंडिविजुअल बिहेवियर पे नहीं रुकना चाहिए, हमको उसके बियॉन्ड जाना चाहिए और हमको समाज में इसके प्रति चेतना और सरकार से बातचीत की हमारी नीतियां कैसे बेहतर हो सके, ये भी जरूर करना जी। अजय जी, बहुत अच्छी बात कही। और महेश भाई, आपने तो पहले ही काफी कुछ बता दिया। तो दर्शक मित्रों, આજે આપણી વાત રહી એમાંથી સાર એટલો કાઢીએ, આપણે વાંચતા હતા, ભણતા હતા કે પૃથ્વી શેના ઉપર ટકેલી છે મહેશભાઈ? તો ભણવામાં એવું આવતું હતું અજયજી કે પૃથ્વી શેષનાગની ફેણ અથવા તો હર્ક્યુલિસના 12 થાંભલા ઉપર ટકેલી છે. એ તો આપણને ખબર નથી, પણ આજની વાત ઉપરથી આપણે એટલું કહી શકીએ કે પૃથ્વી ઉપર વસતા 750 કરોડ લોકોની પર્યાવરણ પ્રત્યેની સમજ અને સ્વૈચ્છિક જવાબદારીના આધાર ઉપર પૃથ્વી ટકેલી છે. आप बन्ने महानुभावों खूब खूब आभार। फिर से मिलेंगे अजय जी इस बारे में आगे बात करने के लिए। शुक्रिया, बहुत बहुत धन्यवाद, थैंक यू।